હવે અર્ચન ચાવડા આપણી સામે ભગવાનના સવાલ જવાબ એને પૂછવામાં આવશે, સવાલ પૂછવામાં આવશે અને અર્ચન એને જવાબ આપશે. આપણા ભગવાનનું નામ શું છે? ભગવાનના ફ્રેન્ડના નામ કહો. માધવ, વેની, પ્રાગ, અશોકનંદન. ભગવાનના માસીના નામ કહો. ચંદન માસી. બીજા માસીનું નામ? વસંતા માસી. ભગવાનના મામાનું નામ શું છે? વૈશાખ મામા. ભગવાનના મામીનું નામ શું છે? સુંદરી મામી. ભગવાનના ગુરુનું નામ શું છે? રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીના માતા પિતાનું નામ કહો. અજય યશુમતી. ભગવાનને કયા ફૂલ ગમે છે? મોગરાના. ભગવાનના ઘોડીનું નામ શું હતું? માગીઓરી. ભગવાનના દાદાનું નામ? બાશરમા. ભગવાનના દાદીનું નામ? ભાગ્યવતી. ભગવાનના નાનાનું નામ? કૃષ્ણ શર્મા. ભગવાનના નાનીનું નામ? ભવન દેવી. વેરી ગુડ. હવે મંત્ર આવશે આપણી સામે, મંત્ર સોંડાગર. એને સવાલ પૂછવામાં આવશે અને મંત્ર આપણને આન્સર આપશે. આપણા ઈષ્ટદેવનું નામ શું છે? સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાનના મોટા ભાઈનું નામ શું છે? અંબિયાતાપાઈ. આપણા આચાર્ય મહારાજશ્રીનું નામ શું છે? અદંડિયા પિયતાદ્દી માયા. સ્વામિનારાયણ ભગવાનના મોટા ભાભીનું નામ શું છે? શિવાજીની ભાભી. સ્વામિનારાયણ ભગવાનના નાના ભાભીનું નામ શું છે? ભવ્યાઈની ભાભી. સ્વામિનારાયણ ભગવાને કેટલા મંદિર બંધાવ્યા? શીશ. કયા કયા? અમદાવાદ, સોઈસાઈ, બુશ, ટોયા, રાજપૂત, જુનાગઢ. સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું? રામાનંદ સ્વામી. વેરી ગુડ. હવે કૃતાર્થ પરમાર આવશે અને એને સવાલ પૂછવામાં આવશે અને કૃતાર્થ આપણને આન્સર આપશે. સ્વામિનારાયણ ભગવાનના માતા પિતાનું નામ શું છે? ધર્મદેવ, ભક્તિ માતા. ભક્તિ માતાનો જન્મ કયા ગામમાં થયો હતો? છપૈયામાં. ધર્મદેવનો જન્મ કયા ગામમાં થયો હતો? ઇટાર ગામમાં. ઘનશ્યામ મહારાજનો જન્મ કયા ગામમાં થયો હતો? છપૈયામાં. ઘનશ્યામ મહારાજનો જન્મ કઈ સાલમાં થયો હતો? સવન 1837. વેરી ગુડ. ભગવાન આરતી કોણે બનાવી છે? મુક્તાનંદ સ્વામી. થાળ કોણે બનાવ્યો? ભૂમાનંદ સ્વામી. ભગવાનના ગુરુનું નામ શું છે? રામાનંદ સ્વામી. વેરી ગુડ.